દસ્તાવેજ નથી કરતા, દસ્તાવેજ આપ્યો નથી અમારી કદાચ અમે નથી ભર્યા તો અમારી ચક્રવૃદ્ધિ વ્યાજ તમે ગણો અમે નથી લેટ પડ્યા છે પણ દસ્તાવેજ કરી આપો ને. જો તમે 1700 વસાહતો ત્યાં કરી આપતા હોય દિલ્હીમાં તો અમારે તો 4 વસાહત જ છે તો અમને કાયદેસર કરી આપો. અને અમે તો જૂના છીએ જયારે ગુજરાત રાજ્ય નહોતું બન્યું ત્યારના છીએ અમે. એટલે આ તો ગેરકાનૂની રીતે કૃત્ય કર્યું છે. આમાં તો હું તો એમ કહું છું સરકાર, કોર્પોરેશન ને નેતાઓ તમામની મિલીભગત છે ને એના ઉપર FIR થઈ શકે. સાહેબ કિન્નાખોરીથી થયેલું છે. લોકો એમ કે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડ્યા છે કે આ તો ખાલી અમારા કોમન પ્લોટ જ ખોલવાની કારીગરી હતી, બીજું કંઈ થયું નથી. સાહેબ લોકોના રસ્તાની વધારાને મકાન આવતા મકાનમાં બીજો રસ્તો 5મો કાઢેલો છે. સાહેબ આજુબાજુ મકાન છે, 3 બાજુ રસ્તો છે. એ છોકરો કોંગ્રેસ સાથે જોડાયેલો છે, એની ફરજમાં આવે છે, એમને ફરજમાં આવે છે આ લોકોનું મકાન પહેલા ઉઠાઈ શકે. હવે એનું જે મકાન હતું 3 બાજુ રસ્તો તો વચ્ચેથી બીજો રસ્તો કાઢીને એને મકાન તોડી નાખ્યું. એમ કે છે કે ભલે મારું તોડ્યું પણ બીજાનું ના તોડશો એમ એ આહુતિ આપવા તૈયાર તો તમારી કિન્નાખોરી નથી તો બીજું શું છે સાહેબ? આપણે એક કેમ્પેનનું ગ્રુપ બનાવીએ અને એક સાથે 5000 માલધારીઓ લાઈવ થઈએ ફેસબુક ઉપર. આને નાની યાદ કરાવી દેવાની. આ ભૂપેન્દ્ર પટેલને ગુજરાત છોડવું પડશે. જેમ વિજય રૂપાણીએ છોડવું પડ્યું હતું ને એમ ભૂપેન્દ્ર પટેલ પોતે જાતને સમજતા હોય ને તો એને ભૂપેન્દ્ર પટેલે ખાલી કરવું પડશે. હું ચેલેન્જ આપું છું કે 2027 પહેલા ભૂપેન્દ્ર પટેલને કાઢીશું. અમારી સરકાર અમને જોતી નથી, અમારા નેતાઓ નથી જોતા. એટલે ભૂપેન્દ્રભાઈ તમે જે પણ હોય તાકાત હોય, તમે જેના કહેવાથી તોડ્યું હોય, આજે એક સાથે આખા ગુજરાતમાંથી અવાજ ઉઠશે અને તમને જો 2027 પહેલા, કારણ કે જો તમારે બચાવી હોય તો ફરીથી અહીંયા બનાવડાવી દો. હું સન્માન કરીશ, માલધારી સમાજ સન્માન કરશે. આ એંગલ ઉપર આપણે જઈએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ આજે. અને ખૂબ ખૂબ આભાર તરીકે તમને રિક્વેસ્ટ કરીએ છીએ. બિલકુલ માલધારી તરીકે હું અહીંયા આવ્યો છું. એક વસ્તુ એ, બીજું કે આપણા જેટલા પણ માલધારી આગેવાનો છે, નેતાઓ છે, કે ધર્મગુરુઓ છે કે જેમને કહેવાથી આપણે હાલ્યા, સમજી લેજો તમે કે ધર્મગુરુઓના કહેવાથી આપણે ચાલ્યા કે અહીંયા મત આપવાનો છે ને આપણે આપ્યું. ધર્મગુરુ આજે ભાજપને નથી કહી શકતા. આજે આપણી ધર્મગુરુઓના મંદિરો તોડે તો આપણે પહોંચી જઈએ છીએ ને. સવાલ એ નથી, સવાલ એ છે કે આપણે સૌએ જાગવાની જરૂર છે. જયારે 2022ની ચૂંટણી હતી ત્યારે મેં કીધેલું કે આ લોકો રહેવા નહીં દે. અહીંયા જ કીધેલું, તમને ખબર હતું અંકિત. હું આ લોકોની છઠ્ઠીને ઓળખું છું ભાજપ ફળાની, સમજી લેજો. અને જિંદગીમાં આપણું કોઈ પણ માલધારીનો દીકરો હોય, મારે ખંભાળિયામાં ત્યાં કેટલાક ધર્મગુરુઓ પહોંચ્યા હતા કે ભાઈ ભાજપને મત આપજો. મેં તમે શું કરી આવ્યું છું મને સમજાવો. મતદાન આમાં આપણે લાવવું નથી, રાજકારણ લાવવું નથી, પણ મારો મુદ્દો એ છે કે તમે ઉદ્યોગપતિઓને જો જૂના શરતની નવી શરતમાં કરીને જો આપી શકતા હો, ટોકન ભાડે લાખો ચોરસ મીટર, લાખો ચોરસ બરાબર કિલોમીટર વિધાનસભામાં મુદ્દો ઉઠાવવાનો છું, ચિંતા ના કરો. મારું કહેવાનો મતલબ એ છે કે ઉદ્યોગપતિને તમે આપી શકો છો. રાતોરાત કોઈ બીજો ઉદ્યોગપતિ એમ કે મારે અહીંયા ફેક્ટરી નાખવી છે, તમે જે રૂપિયા ટોકન આપી શકો છો. 1952 થી વસાહત છે, તમારા બાપની તાકાત ન હોવી જોઈએ તમે અહીંયા તોડી શકો. આ તો કાયદાની વિરુદ્ધમાં છે. આપણે એમ કહીએ 15 વર્ષ ભાડે મકાન રહીએ તો એ ખાલી કરવાનો નથી, અધિકાર નથી. આ તો કાયદા પ્રમાણે છે ને. તો ભાજપ સરકારે કાયદા વિરુદ્ધ એક તો કૃત્ય કર્યું છે, કોર્પોરેશને કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યું છે. હું તો એમ કહું છું IAS ઉપર આપણે અને મુખ્યમંત્રી ઉપર આપણે દાવો ઠોકવાનો છે. એની છઠ્ઠી યાદ કરાવી દેવાની કે તમે આ કરવા શું માંડો છો. તમે રેકોર્ડ બતાવો ને. તમે એમ કહો છો કે 5 વર્ષ પહેલા આમ કર્યું અને બગીચો ગાર્ડન બનાવું. અલા ભાઈ ગાર્ડન બનાવો તો બીજા 500 જગ્યાઓ નથી. તમે મકાન આપી નથી શકતા. પહેલા તમે એવું કીધું 2022 સુધી બધાને મકાન આપી દેશો. તમે આ મકાન છે એ તોડી દોજો. અને એટલા માટે તોડી દોજો કે માલધારી છે, ગરીબ છે, શ્રમિક છે. એટલે તમારા બાપની તાકાત હોય તો અમિત શાહનું મકાન તોડો જોઈએ. અને એવો કયા, હું એમ કહું છું કે આજે કોર્પોરેશનની એક ડિટેલ કઢાવીશું આપણે કે કેટલા ભાજપના નેતાઓએ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું. જો આ મકાનો ફરીથી બનાવવામાં નહીં આવે તો એના મકાન તોડાવીશું આપણે. તમે કાયદો લો છો ને, આલો કાયદો લો. અને આ 1952 નો છે. આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવા આપણે તૈયાર છીએ. મારું કહેવાનું છે કાયદા પ્રમાણે થવું જોઈએ. ઠીક છે, કાયદા પ્રમાણે થાય. ભાજપનો એક પણ નેતા સોગંદનામું કે જિંદગીમાં એને ખોટું નથી કર્યું. ભાજપનો એક પણ નેતા એવું કે અમે દબાણ નથી કર્યા. આપણે 500 દબાણો કાઢીશું. મંત્રીઓના દબાણો છે, મારી પાસે લિસ્ટ છે. તો જાઓ અને કમિશનરને કહીશ. કમિશનરને એવું કહેશું આપણે, એવું હશે તો હું આવીશ કે તારામાં ત્રેવડો તો હાલ, હું તને દેખાડું ભાજપના નેતાનું અને તોડ બતાવો. ચાલ કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો. બીજું મારા ધર્મગુરુઓને આપણાને કેવું છે
આપણા ધર્મગુરુ અહીંયા આવે ને ચાહે નહીં, તમારા કહેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને. તમારે અહીંયા ફરીથી મકાન ઉભા કરાવડાવી દેવા પડશે. આ તમારી ફરજ છે. અને તમે જો ભાજપને ન કહી શકતા તો આજે જાહેરમાં કહો કે ભાજપથી અમે છેડો પાડીએ પછી અમે બેઠા છીએ ને. ધર્મગુરુઓને હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ, તમે છો ને અમે છીએ, આપણે બધા તૈયાર. પણ આપણી સમાજને અત્યારે છબી ખરડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમોને રાખે છે, આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ. એટલે આ છબી ખરડાય છે એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેટ કરવું પડશે. અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો ગણી લીધા, અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ. કેમ કે બે બાજુના છે, બતાવવાના અને ચાવવાના સાહેબ. કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમોને વિધર્મોને અહીં રાખે છે, તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ. દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાઈ છે સાહેબ, લગભગ. આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે, બરાબર છે. તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ અમે માલધારી ગુજરાતમાં કેટલો હશે છે આપણો? બહુ મોટો મોટો સમાજ છે, બરાબર છે. ચારણ, બળવાડ, રબારી, આહિર આ બહુ મોટો સમાજ છે ગઢવી, બરોબર. હવે એ માલધારીઓને બીજા માલધારીઓને એમ કે કીધું મુસ્લિમોને ભાડે આપતા હતા. એટલે એમ કરી અને બીજા લોકોને, એટલે હું એમ કહું છું કે આજે સહાનુભૂતિ મેળવવા માટે, બીજા લોકોની સહાનુભૂતિ મેળવવા માટે. એટલે આજે પીપર પાન કરંત હસત કુપરિયા મુજવીતી તુજવી જયારે મારા ઉપર છેડતીને દારૂનું કીધું ત્યારે મેં બધાને કીધું હતું કે હવે જાગો, અને ત્યારે બધા માલધારીઓ ઉતરી. મારા માટે નથી, કઈ ફેર નથી પડતો. આજે તમને ફેર નહીં પડે, સમજી લેજો. પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે. આજે બરડાના મારા કેટલાય માલધારીઓને આજે જીવન હરામ કરી દીધું. આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે કાં તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી, અમને વાંધો નથી. બરાબર. ધર્મગુરુ આપડા ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી. આપણે સહન કરી લેશું જેટલું આવશે. 3 વર્ષ છે ને, જાહેરમાં કહું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને આ જ અધિકારીઓના બાપથી તાકાત હતો અહીંયા જ મકાન ફરીથી બનાવડાવીશું. જાઓ, ગાર્ડન હશે તો ગાર્ડન બનાવડાવીશું. અને આજ મુખ્યમંત્રીનું કહું છું તારે જસ લેવો તો અત્યારે લઈ લે. માર નથી જોતો, બરાબર. હું અહીંયા આવીશ પણ નહીં બીજી વાર. મત માંગવા નહીં આવું. ચારણનો દીકરો તો નહીં આવું. બોલો, ભૂપેન્દ્ર પટેલમાં તાકાત હોય તો ફરીથી અહીંયા મકાન બનાવડાવીને આપી દે. નહીં તો હું ચેલેન્જ આપું છું કે 27માં સરકાર બનશે. આ જ અધિકારીઓ જેને તોડ્યું છે એને સસ્પેન્ડ કરવામાં આવશે, જેને કીધું છે એના ઘર પાડવામાં આવશે અને અહીંયા ફરીથી મકાન બનાવવામાં. અને તમે જસ લેવાની તમારી અત્યારે મારી આપણી પાસે સત્તા નથી, આપણે જોતું નથી. જસ લેવાની તાકાત અને પૂરો તમારા સન્માન કરીશું. મુખ્યમંત્રી અહીંથી મકાન બનાવી દે, હું જાહેરમાં મુખ્યમંત્રીનું ઈશુદાન ગઢવી સન્માન કરશું. બરાબર. તમારામાં એક 1952 થી છે યાર, તમે કઈ રીતે તોડી શકો? આ મુદ્દો આપણે વિધાનસભામાં પણ ઉઠાવીશું, એનો જવાબ માંગીશું. સવાલ એ છે કે 3 રીતે આપણે લડવું પડશે. કાયદાકીય લડવું પડશે, એક સામાજિક રીતે લડવું પડશે અને એક રાજકીય પરિપ્રેક્ષમાં લડવું પડશે. 3 રાજકીય પરીક્ષા એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના આપના નેતા છે ને બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ, બરાબર છે. આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને, એટલે ભાઈ તમારે મૂકી દેવાનું સમાજને, તમે સમાજને વહીવટ કરી લેશો. જેટલા પણ નેતાઓ છે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના, એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે, સમાજ જોડે છે કે દલાલી કરવી. અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પાડ્યા, જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો, હું દિલ્હી હતો, મારી પાસે ઘણી વખત આવી ગયા છે, બરોબર છે. મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતા નથી, હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે, અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું. સવાલ અહીંનો એકનો નથી. જો ભાજપ અહીંયા ચાખી ગયું, લોહી ચાખી ગયું ને આપણે ખબર પડી કે આ માલધારીઓ નમાલા છે, તો આ ભાજપ પડાય એક પણ જગ્યાએ માલધારીઓને રહેવા નહીં દે. એ ગીરમાંથી કાઢશે, બરડામાંથી કાઢશે, આપણે અંબાના ધામમાંથી કાઢશે, બધામાંથી કાઢશે. અને આ કોઈ, અને હું જાહેરમાં આજે કહું છું ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે. મારે જાહેરમાં કહું છું. અને મોટા મોટા બધા નેતાઓ છે એ ભાજપના વેવાઈઓ છે. એટલે અત્યાર સુધી તમને ને મને મામૂ રમાડનારી ભાજપ પાર્ટી, આજે સવાલ એ છે કે આજે એક માલધારીનો સમાજનું પડ્યું છે. આપણે સાઇન કેમ્પેન ચલાવો આખા ગુજરાતમાં. અંકિત, કિરણભાઈ, મહેશભાઈ, તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગંદ ખાય, તમામ માલધારી બરાબર સોગંદનામું કરે કે માલધારીઓ સાથે સરકાર સાથે. એક વખત સાહેબ 1,00,000 સાઇન થઈને અને 1,00,000 લોકોએ નક્કી કર્યું કે હું 100 મત ફેરવી નાખીશ, અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે.
તાકાત મતદાનની છે. બિલકુલ કાલે ભાજપના એક મહિલા નેતાએ સ્પષ્ટ કર્યું છે કે એમની નીતિ આરક્ષણ વિરોધી છે. ભાજપની નીતિ આરક્ષણ વિરોધી છે. એમણે સ્પષ્ટ કહ્યું છે કે અનામત છે ગમે ત્યારે આપણે હટાવી દેવાની છે. એમણે એ ક્લિયર કર્યું છે કે અમને એસટી એસસી નો ઓબીસી થી સખત વિરોધ છે. અમે એસટી એસસી ઓબીસી નું બધું ખતમ કરી દેવા માંગીએ છીએ. એના ભાષણ ઉપરથી સ્પષ્ટ છે. તો મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, અમિત શાહજીને, નરેન્દ્ર મોદીને કહેવું છે કે તમારા ભાજપના મહિલા નેતાએ જે આરક્ષણ વિરોધી નિવેદન કર્યું છે તમે એની સાથે છો કે નથી એ ભાજપ ખુલાસો કરે. શું આગામી સમયમાં ભાજપ છે એ આરક્ષણ ગુજરાતમાંથી રદ કરી દેવા માંગે છે? એસટી એસસી ઓબીસી ને અત્યારથી જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તો શું ભાજપ એવું સ્પષ્ટ કરવા માંગે છે કે એસટી એસસી ઓબીસી નું આરક્ષણ છે એ ભાજપ રદ કરી દેવા માંગે છે? એનો ખુલાસો આપે. આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ આનો વિરોધ કરવાની છે ભાજપના નેતાઓનો, અને આવેદનો પણ આપવાની છે. અને તમામ અમારા જે નેતાઓ છે એ લોકો સ્પષ્ટપણે ભાજપના નેતાઓ પાસે ખુલાસા માંગશે કે ભાજપ ખુલાસો કરે. અમિત શાહજી, નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ કે એ આરક્ષણ અહીંયા કન્ટિન્યુ આ મહિલાના નિવેદન સાથે છે, એમની સાથે નથી. આજે અહીંયા ઓઢવમાં 1952 થી રહેતા માલધારીઓ અને ગરીબ લોકોના ઉપર નમાલાનું બુલડોઝર ચાલ્યું છે. આજે નમાલી સરકાર ગરીબો ઉપર બુલડોઝર ચલાવી શકે છે. ભાજપના મોટા નેતાઓએ જે કબજો કર્યો છે એના ઉપર નથી ચાલતા બુલડોઝર. કમલમો ઉપર નથી ચાલતા ગેરકાયદેસર. કેટલાય ઉદ્યોગપતિઓ જમીનો પચાવી પાડી છે, એના ઉપર બુલડોઝર નથી ચાલતા. 5 કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની ખાઈ ગયા છે, એના ઉપર બુલડોઝર નથી ચાલતા. નમાલાઓનું બુલડોઝર એ ગરીબો ઉપર ચાલે છે. આજે જયારે હું આવ્યો 1952 થી અહીંયા રહી રહ્યા છે, મુંબઈ રાજ્ય વખતથી રહી રહ્યા છે. ખરેખર તો એને કાયદેસર દસ્તાવેજ બનવા જોઈતા હતા. કોર્ટમાં પણ આ મેટર ગઈ. કોર્ટે પણ એવું કંઈક વસાહત અને કોર્પોરેશન ભેગા મળીને કરે ત્યારે એક દિવસની નોટિસમાં કોઈકના કહેવાથી, કોઈ મુખ્યમંત્રી મંત્રીના કહેવાથી, મેં સાંભળ્યું છે, ખબર નથી, એના કહેવાથી રાતોરાત અહીંયા તોડી દેવામાં આવે એક દિવસમાં મકાનો. એટલી શું ઉતાવળ થઈ પડી? ગેરકાયદેસર રીતે સરકારે કૃત્ય કર્યું છે, કોર્પોરેશને કર્યું છે, એમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. બીજું મારે મુખ્યમંત્રીને એવું કહેવું છે કે તમારામાં જો તાકાત હોય તો આવો આપણે ઉદ્યોગપતિઓ જે ગેરકાયદેસર કબજા કર્યા છે એના ઉપર બુલડોઝર ચલાવીએ. આવો આપણે જે લોકો કમલમો ને ખોટા તમારા ભાજપના નેતાઓએ કબજા કર્યા છે એના ઉપર ચલાવીએ. એવું તમે નહીં કરી શકો. ત્રીજું કે અહીંયા કોઈ એવો રોડ કે એમાં છે જ નહીં. અહીંયા તો રૂટીન છે. તમે ખરેખર તો ગરીબોને મકાન આપવાના હોય સરકારે. સરકાર માય બાપ છે. સરકારે આપવાના હોય, લેવાના ન હોય, જૂટવાના ન હોય. આજે બોર્ડની એક્ઝામ આવી રહી છે અને બાળકો ક્યાં ભણશે? અત્યારે ઝૂંપડો નથી રહેવા દીધો. હવે બાળકોની શિક્ષણનું શું થઈ શકે? કોઈની વેદના તો સાંભળો. કોઈનું ઘર બનાવવાનું સપનું હોય, તમે ઘરનું ઘર તોડી રહ્યા છો. આ દાદાના બુલડોઝર નથી, આ નમાલાઓના બુલડોઝર છે. અને ચોથી વસ્તુ મારે માલધારી સમાજને કેવી છે, આખા ગુજરાતને કેવી છે કે આજ અમારા ઉપર પડી છે, કાલ તમારા ઉપર પડશે. આ ભાજપ છે, ઉદ્યોગપતિઓની છે. જો એ ભાજપના દીકરાની જો ચાલતા ન હોય અને એના જો દીકરીઓની સરઘસો કાઢતા હોય તો એ તમારા કોઈના નહીં બને. એ ઉદ્યોગપતિઓની છે. એક થાય અને તમામ માલધારી સમાજ આના માટે અવાજ ઉઠાવે મારી વિનંતી છે. સાથે સાથે ધર્મગુરુઓને વિનંતી છે. તમારા કહેવાથી ભાજપને મત પડતા હતા, મત આપતા હતા. આજે તમે ભાજપ ઉપર પ્રેશર કરો કે ખોટી રીતે તમે અહીંયા મકાન તોડ્યા છે, એ મકાનોને કાયદેસર ફરીથી બનાવવામાં આવે અને ફરીથી ન તૂટે એવી ખાતરી ભાજપ સરકાર આપે એવી અમે માંગ કરી છે. નહીં તો હું એક ચેલેન્જ આપું છું ભૂપેન્દ્ર પટેલને, તમારે જસ કાઢવું હોય તો ફરીથી મકાન અહીંયા બનાવડાવી અને તમે મકાન બનાવડો, હું તમારો સન્માન કરીશ. માલધારી આગેવાનો તમારો સન્માન કરશે, માલધારી ધર્મગુરુઓ સન્માન કરશે. નહીં તો હું માલધારી દીકરા તરીકે કહીશ કે 27માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, અહીંયા ફરીથી મકાન બનાવડાવીશું. એટલે કોઈ ઉદ્યોગપતિ કે કોઈ મંત્રીએ અહીંયા જમીનો પચાવી પાડવા અને કરોડો રૂપિયા કમાઈ લેવા માટે જો આ મકાનો પાડવાની કોશિશ કરી હોય તો ચેતી જજો, અહીંયા ફરીથી તમારા પડશે. એટલે આ એક બહુ દુઃખદ પીડાદાયક છે અને કેટલાય ઘરોમાં અત્યારે રુદન ચાલી રહ્યું છે.